આગામી 24 કલાક રાજ્યમાં માવઠાની હવામાન વિભાગની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, અન્ય જિલ્લામાં યલો એલર્ટ. પીએમજેએવાય યોજનાના બોગસ કાર્ડ કેસમાં વધુ 3 આરોપી સકંજામાં. આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં કરાશે રજૂ. અગાઉ 6 આરોપીઓની કરાઈ હતી ધરપકડ. ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા. કચ્છના માંડવી બીચ પર ખુલ્લેઆમ થઈ રહ્યું છે દારૂ અને બિયરનું વેચાણ. યુવક ખુલ્લેઆમ શાકભાજીની જેમ દારૂ વેચતો હોય તો વિડીયો વાયરલ. વડોદરામાં કેફેની આડમાં ચાલતા હુક્કા બારમાં પોલીસના દરોડા. લશ કેફે એન્ડ લોન્જમાં હુક્કો પીતા 6 લોકોની ધરપકડ. ફ્લેવર સહિતનો મુદ્દામાલ મોકલાયો એફએસએલમાં. અમદાવાદના દાણી લીમડામાં આઈસરની અડફેટે 12 વર્ષીય માસૂમનું મોત. રસ્તા પર દબાણના કારણે ઘટના બની હોવાનો લોકોનો આરોપ. ડોલર સામે રૂપિયો 3% તૂટ્યો. આજે ફરી પહોંચ્યો 85.85 ના રેકોર્ડ તળિયે. અન્ય એશિયન કરન્સી કરતા ઓછું નુકસાન.